નમસ્કાર, આપની કંપનીમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા અને આજે કંપનીના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરીએ તે પહેલા જોઈએ મુખ્ય સમાચાર. ગઈકાલના મોટા ક્રેશ બાદ આજે બજારમાં આવી શાનદાર તેજી. નિફ્ટી 2% ઉછાળા સાથે 22,300 પાર. બેંક નિફ્ટીમાં પણ 850 પોઈન્ટ્સથી વધુની ખરીદારી સાથે જ મિડકેપ ઇન્ડેક્સમાં આપ્યો 1500 પોઈન્ટ્સથી વધુનો ઉછાળો. ઇન્ડિયા વિક્સ 27% નીચે. એફએમસીજી, ઓટો, ફાર્મા શેર્સ આપી રહ્યા છે માર્કેટને સપોર્ટ. નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ 5% ઉપર. વાયદાના તમામ ટોપ ગેનર્સ એફએમસીજી શેર્સ, પરંતુ સરકારી બેંક અને રિયલ્ટી શેર્સમાં દબાણ યથાવત. રેલવે, પાવર શેર્સમાં પણ ઘટાડા બાદ આવી રિકવરી, પરંતુ સરકારી ડિફેન્સ કંપનીઓમાં ઘટાડો. કોચિન શિપયાર્ડ, બીઈએલ જેવા દિગ્ગજોમાં પણ ઘટાડો. તો અન્ય પીએસયુ સ્ટોક્સમાં આવી રિકવરી, પરંતુ ભારત ડાયનેમિક્સ 10% જેટલો ઘટ્યો. આરઈસીમાં પણ નીચલા સ્તરેથી રિકવરી. બીએચઈએલ, બીએએમએલ જેવા ડિફેન્સ સ્ટોક્સમાં પણ રિકવરી. અને મોનેટરી પોલિસી પર આજથી આરબીઆઈ એમપીસીની 3 દિવસીય બેઠક થશે શરૂ. 7 જૂને આવશે પોલિસી. તો શરૂઆત કરીએ સૌથી પહેલાં તો એક રિકવરી સાથે જે બજાર અત્યારે લેવલ્સ બતાવી રહ્યા છે, કારણ કે ગઈકાલનો એક માર્કેટનો ક્રેશ અને આપણે જોયું કે આજે એક શરૂઆત જ મજબૂતી સાથે એટલે રિકવરી સાથે હતી. જોવાનું એ હતું કે આ લેવલ્સ કેટલા ટકે છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ 22,350 પર મજબૂતી સાથે. નિફ્ટી 450 અંકની મજબૂતી બતાવી રહ્યું છે. નિફ્ટી બેંકમાં 950 અંકનું એક આપણને તેજી દેખાઈ રહી છે. 47,870 ઉપરના લેવલ્સ જે છે આપણને માર્કેટમાં ખાસ કરીને દેખાડી રહ્યા છે. પરંતુ ઓવરઓલ ગઈકાલના ક્રેશ બાદ આજે રિકવરી માર્કેટ અને અત્યારે ટકતી પણ દેખાઈ રહી છે. તો હવે નજર રહેશે ક્લોઝિંગ બેસિસ પર માર્કેટ આપણને ક્યાં દેખાશે. આગળ વધીએ. આપણી સાથે અત્યારે જોડાઈ રહ્યા છે પ્રભુદાસ લીલાધરના ચેરમેન અને એમડી અમીષા વોરા. અમીષા મેમ, સ્વાગત છે આપનું આ રજૂઆતમાં. અને સૌથી પહેલાં જાણીએ, ગઈકાલે ખાસ કરીને જે માર્કેટમાં આપણને એક જે ક્રેશ જોવા મળ્યું છે લગભગ 4 વર્ષ બાદ, એટલે કહી શકાય મેમ કે કોવિડ બાદ જે રોકાણકારો જોડાયા હશે એમના માટે આ ફર્સ્ટ એક્સપિરિયન્સ હશે કે આટલો ઘટાડો માર્કેટે બતાવ્યો છે. તમારો અનુભવ જે રીતે માર્કેટનો છે, લગભગ 90sમાં આ રીતે થયું હતું કે 10 વર્ષમાં લગભગ 4-5 સરકાર આપણને બદલતી દેખાઈ હતી, ત્યારે પણ એક રિએક્શન, પરંતુ ગઈકાલે અને ખાસ કરીને એક્ઝિટ પોલ બાદનું જે એક રિએક્શન હતું એનાથી એકદમ જ વિપરીત. અનુમાન મુજબની સીટ્સ આપણને આવતી ન દેખાઈ. એનડીએ અહીંયાથી જેટલી લીડ જોતી હતી એટલે ના દેખાય. એટલે એક એક્સપેક્ટેશન હતું, ત્યાં આપણને નંબર્સ આવતા નથી દેખાઈ રહ્યા. કઈ રીતે કમ્પ્લીટ અપસેટ જે સર્જાયો છે તમે જોઈ રહ્યા છો અને કઈ રીતે એક માહોલ તમે એક એક્સપિરિયન્સ કર્યો ગઈકાલે? તમે કીધું એવી રીતે કમ્પ્લીટ અપસેટ પોલિટિકલ સિસ્ટમમાં તો હતો જ, પણ જે હિસાબે અગર કન્ટિન્યુટી હોત તો મોદીની ગવર્નન્સમાં જેટલા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રોકાણો થવાના હતા અને એના ઉપરાંત જે સ્પીડમાં થવાના હતા, માર્કેટે એ ડિસ્કાઉન્ટ કરીને બેઠેલું. અને એને માટે જે હું એક વર્ડ કહું છું કે મોદી પ્રીમિયમ હતું બજારનું, અને છે એ કાલે થોડું ડિસ્ટર્બ થઈ ગયું. આજે થોડી રિકવરી દેખાય છે એને કારણે કે એટલીસ્ટ બીજેપી કહે છે કે મોદી ઇઝ અવર લીડર. તો કાલે તો ડર ત્યાં સુધી હતો કે બીજેપી જ મોદી સાહેબને અગર પીએમ લીડરશિપ ના આપે. એ ડર ઓછો થઈ ગયો છે. એની પછી ટીડીપી કહે છે કે દે વોન્ટ ટુ બી વિથ એનડીએ પાર્ટનર, એટલે એ ડર પણ થોડો ઓછો થાય છે. હવે જોવાનું છે કે જે જનરલી બહુ સારું કામ કરતા હોય, એમની કામ કરવાની એક સ્પીડ હોય, સ્ટાઇલ હોય, તો મોદી સાહેબ કેવી રીતે બાકીના લોકોની સાથે જે લોકોને ગવર્મેન્ટ બનાવવા સપોર્ટ કરશે, શું ગિવ એન્ડ ટેક કરી શકશે, કે શું પોતાનામાં કે એ લોકોમાં ચેન્જ લાવી શકશે, તો માર્કેટ થોડું ઓબ્ઝર્વ કરશે. અને જ્યાં સુધી મિનિસ્ટ્રી બનશે ત્યાં સુધી માર્કેટ થોડું વોલેટાઇલ રહેશે. પણ આપણે જો મીડિયમ ટુ લોંગ ટર્મ જોવા જશું તો પાછી નજર આ બધું એકવાર 2 મહિનામાં સેટલ થઈને આપણે બજેટ જોશું ત્યારે બધી ક્લેરિટી મોરલેસ આપણને આવી જશે. અને એની પછી પાછી આંખો ઇન્વેસ્ટરની ઇન્ટરેસ્ટ રેટ પર કે ઇન્ફ્લેશન પર
કે મેક્રો ગ્રોથ અને કંપની ગ્રોથ પર ફોકસ થઈ જશે. તો આ વોલેટિલિટી માટે આપણે 1 મહિનો 1.5 મહિનો માટે બ્રેસઅપ રહેવાનું છે. જી ડેફિનેટલી વોલેટિલિટી હજુ પણ માર્કેટમાં આપણને થોડું એકાદ મહિના દેખાશે. અમિષાજી, જે રીતે તમે જણાવ્યું કે એક મિનિસ્ટ્રી ફોર્મ થશે ત્યાં સુધી એક થોડું આપણે ધ્યાન રાખીશું, એક એના પર પણ એક ફોકસ રહેશે, કારણ કે કઈ રીતે મંત્રીમંડળની એક ટીમ આખી જે છે એનડીએ તૈયાર કરે છે. પરંતુ જ્યારે હવે ઇન્ડેક્સ સ્પેસિફિક વાત આવે અને જે ગઈકાલના ક્રેશ બાદ આજે કરેક્શન અને રિકવરી, જે કરેક્શન બાદ આજે રિકવરી જોઈએ અને એ રિકવરી આપણે થોડી ટકતા માર્કેટમાં જોઈ રહ્યા છીએ, તો હવે આગળ જતાં કઈ રીતે ઇન્ડેક્સને તમે જોઈ રહ્યા છો? અગર એક વર્ષ માટેનો અગર વ્યૂ લઈએ છીએ તો તમારા પહેલાં જે લક્ષ્યાંક હતા 24 કે 25,000ના ઇન્ડેક્સ માટેના, એ તમે રિટ્રીટ કરશો કે હવે એવું લાગી રહ્યું છે કે કોઈ લેવલ્સ બદલશે, અહીંથી ઇન્ડેક્સ ક્યાં પહોંચતા જોશો? જુઓ, નેક્સ્ટ 1 મહિનો ડેફિનેટલી ઇમ્પોર્ટન્ટ છે કે ગવર્મેન્ટ કેવી રીતે બને છે અને મિનિસ્ટ્રીની ફાળવણી શું થાય છે. પણ અગર એનડીએની ગવર્મેન્ટ બને છે તો મને લાગે છે આપણો ઇન્ડેક્સ ટાર્ગેટ ઇન્ટેક્સ રહેશે અને 24,000 24,500 એ ઇન્ડેક્સ 1 વર્ષ માટે હજી પણ અમે લોકો હોલ્ડ કરીએ છીએ. અને અમને નથી લાગતું કે જે રીતે લાસ્ટ 10 વર્ષમાં ઘણી એવી ક્રાઇસિસ આવી જ્યારે જરૂરી એવું દેખાતું હતું કે હવે તો કદાચ ફિસ્કલ ડેફિસિટ વધારી નાખશે અથવા તો બહુ પોપ્યુલિઝમ કરશે, પણ મોદી સાહેબ જનરલી પોતાના હાથમાં ગવર્મેન્ટ હોય ત્યારે એવું કરતા નથી, પણ ગ્રોથ લાવે છે ઇન્વેસ્ટમેન્ટ્સ થ્રુ. તો અગર સેમ ગવર્મેન્ટ આવશે તો મને નથી લાગતું કોઈ સ્ટાઇલ ચેન્જ થશે. અને એ આવ્યા બાદ પાછું જ જબરજસ્ત ફોકસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન, ઈવી, ડિફેન્સ બધા પર પાછું આવી જશે, કેમ કે ફર્સ્ટ 100 ડેનો પ્લાન રેડી છે. એટલે મારા હિસાબે એક્ઝિક્યુશન થર્ડ ટર્મમાં તો બહુ વધારે ફાસ્ટ થઈ શકે. તો ગવર્મેન્ટ અગર એનડીએ આવી ગઈ તો ચોક્કસ મને લાગે છે કે પાછું માર્કેટ 24,500 1 વર્ષનો ટાર્ગેટ અમે હોલ્ડ કરીએ. 24,500 સુધીના એક વર્ષ માટેના લેવલ્સ ઇન્ડેક્સના અહીંયાથી એક એનડીએ ગવર્મેન્ટ ખાસ કઈ રીતે આવે છે એના પર એક ફોકસ રાખીશું. મેમ, નેક્સ્ટ જ્યારે એક વોલેટિલિટી, અનસર્ટેનિટી થોડી માર્કેટમાં આપણે જોઈ રહ્યા છીએ કે આવનારા અમુક મહિના સુધી 2 થી 4 મહિનાનું જે તમે વાત કરી, પરંતુ ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર એટલો સમય માર્કેટથી દૂર નહીં રહી શકે. ખાસ કરીને કઈ રીતે કોશિયસ રહેવું જોઈએ, તમે અહીંયાથી એમને શું સજેશન્સ આપો છો? જ્યારે આપણે સોમવારના સેશનમાં એક્ઝિટ પોલનું એક રિએક્શન જોયું હતું, એક ઇન્ડેક્સ જુઓ, સ્ટોક્સ જુઓ, બધા જ રેકોર્ડ હાઈ પર, એની સામે જે આપણે ગઈકાલે જ્યારે કાઉન્ટિંગ દરમિયાન જોયું હતું કે એક શાર્પ કરેક્શન, એક ક્રેશ માર્કેટમાં જોવા મળ્યું, ત્યારે લોકોને એ હતું મનમાં કે આટલા ઘટાડે એન્ટ્રી કરવી કે નહીં, જ્યારે વધી રહ્યા હતા તો પ્રોફિટ બુકિંગ કરવું કે કેમ, એક હતું. તો કઈ રીતે કોશિયસ રહેવા માટે ટ્રેડર્સ, ઇન્વેસ્ટર્સ માટે તમારા તરફથી એક સલાહ રહેશે, શું કરવું જોઈએ આવા માર્કેટમાં? વોલેટાઇલ માર્કેટને તમારે નેવિગેટ કરવા માટે અને એ બી ટ્રેડિંગ કરીને નેવિગેટ કરવું હોય તો સ્ટોપ લોસ ક્યાંય ને ક્યાંય રાખવો પડે ઓર ઓપ્શન સ્ટ્રેટેજીથી રમવું પડે. પણ એ કોઈ હિસાબે ગાઈડ કરવું ઓન અ મીડિયમ ટર્મ બેઝિસ પોસિબલ નથી હોતું. એટલે પણ એઝ ફાર એઝ ઇન્વેસ્ટર્સ આર કન્સર્ન, મને એવું લાગે છે કે ઇન્ડિયા સ્ટોરી ઇઝ ઇન્ટેક્ટ. અને ઇન્ડિયાએ જોયું છે કે ઈધર ગવર્મેન્ટ ક્યારે બી આવે છે અથવા તો ફ્રેક્ચર્ડ મેન્ડેટ બી આવે છે, પણ ઇન્ડિયાનું ગ્રોથ કન્ટિન્યુ રહે છે. એની સ્પીડમાં થોડો ફરક પડી જાય છે અને એ સ્પીડમાં ફરક પડવાનું એક કરેક્શન પછી નિફ્ટીમાં એડજસ્ટ થઈ જાય છે. તો એકાદ કરેક્શન આવે, પણ તમે અગર મીડિયમ ટર્મ વ્યૂ લો 3 વર્ષનું, તો ઇન્ડિયા બહુ સારું જ કરશે હજી પણ. એટલે મને લાગે છે ઇન્વેસ્ટર્સે તો આ જે વોલેટિલિટીનો ટાઈમ છે અથવા તો એમાં કોઈ કરેક્શન આવી જાય તો વધારે ઇન્વેસ્ટ કરવું જોઈએ. એવું કંઈ અહીંયાથી મને મંદી નથી લાગતી. ઓકે, જી ડેફિનેટલી ખાસ મંદી નથી અને કરેક્શનમાં એક સારી ઓપોર્ચ્યુનિટી એક રોકાણ માટે હોવી જોઈએ ઇન્વેસ્ટમેન્ટ માટેની. સાથે જ મેમ, ગ્લોબલ ક્યુઝને પણ આપણે એક નિગ્લેક્ટ ન કરી શકીએ. હમણાં ઘણા સમયથી સ્થાનિક ઇવેન્ટ જે આપણા માટે ડોમેસ્ટિક ઇવેન્ટ હતી, ઇલેક્શન એના પર ફોકસ હતું, સાથે સાથે યુએસ માર્કેટને પણ આપણે ન ભૂલવું જોઈએ. ઇન્ટરેસ્ટ રેટ કટની હવે જે એક વાત આપણને આવતી દેખાડી રહી છે, ત્યાં પણ માર્કેટને, ત્યાં પણ ઇલેક્શન એક ફોકસમાં રહેશે. ભારત માટે પણ હવે ઇન્ટરેસ્ટ જે છે, ઇન્ટરેસ્ટ રેટને લઈને હવે જે અહીંથી શક્યતા બનતી દેખાઈ રહી છે. તો અક્રોસ ધ ગ્લોબ જે અત્યારે સિનારીઓ છે, કઈ રીતે આ ફેક્ટર્સ જે છે એ ભારત માટે અસર કરતા તમને ખાસ કરીને દેખાઈ રહ્યા છે? અને ખાસ કરીને મધર માર્કેટ, યુએસ માર્કેટની વાત કરીએ તો એક વસ્તુ તો નક્કી છે કે ઇન્ટરેસ્ટ રેટ અહીંયાથી વધી તો શકવાના જ નથી. માર્કેટ ખાલી ગ્લોબલી અને ઇન્ડિયામાં રાહ જોઈ રહી છે કે એકચ્યુઅલી ઇન્ટરેસ્ટ રેટ સોફનિંગ
ક્યારથી થશે. એમાં થોડો ટાઈમ આગળ પાછળ થશે, પણ ડાયરેક્શન તો નક્કી છે. અને જ્યારે ઇન્ટરેસ્ટ રેટ ઘટવાનું મોડ હોય ગ્લોબલી અને ઇન્ડિયા ગ્રોથ ફેઝમાં છે, તો મને લાગે છે એનેથી ઇન્ડિયાને નુકસાન થવાના ચાન્સીસ મને બહુ ઓછા લાગી રહ્યા છે. અને ઇન્ડિયામાં એક પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રીનું મોમેન્ટમ છે અત્યારે. એમાં કોઈ પણ ગવર્મેન્ટ આવશે તો બે વસ્તુ જરૂર કરશે, યા તો બહુ વધારે અથવા તો મીડિયમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ ચાલુ રહેશે. નંબર 2, રૂરલ ઇકોનોમીને અથવા તો માસીસને જ્યાં સપોર્ટની જરૂર છે ત્યાં વધારે સપોર્ટ પહોંચાડવાની કોશિશ કરશે. અને એનેથી ઇટ ઇઝ અ ગ્રોથ ઓનલી. આનાથી આપણો ગ્રોથ ઇમ્પેક્ટ થવાનો નથી. તો મને લાગે છે મીડિયમ ટર્મમાં ગ્લોબલ ફેક્ટર્સ કે ડોમેસ્ટિક ફેક્ટર્સ કોઈ મેજરલી નેગેટિવ થઈ જાય એવું ઇમિડિયેટલી લાગતું નથી મને. જી મેમ, હવે સેક્ટર સ્પેસિફિક ચર્ચા કરીએ તો ડિફેન્સિવ સેક્ટર એફએમસીજી, જે આપણે ગઈકાલે આટલા ક્રેશમાં પણ જોયું હતું કે જે એક નિફ્ટીમાં ગણો કે એફએનઓમાં ગણો તો એક ગેઇનર્સ અને એક મજબૂતી સાથે કાઉન્ટર્સ આપણને સવારથી ટ્રેડ થતા દેખાય રહ્યા. આજે એક ફોલોઅપ બાઇંગ આ સેક્ટર જે છે એફએમસીજી આપણને બતાવી રહ્યું છે. તો ખાસ કરીને હવે મોન્સૂન પણ હવે ફોકસમાં રહેશે. સારા મોન્સૂનને એક અહીંયાથી આપણને આશા જે છે એમડી દ્વારા જે અનુમાન આવ્યા છે ત્યાં પણ એક બનતું દેખાઈ રહ્યું છે. ગ્રામીણ માંગની અગર વાત કરીએ તો ત્યાં એક રિકવરી તરફ આપણે જોઈ રહ્યા છીએ. Q3 નંબર્સ અત્યાર સુધી આ સેક્ટર્સના આ કંપનીઓ દ્વારા જે રીતે આવ્યા છે, તો એફએમસીજી એઝ અ સ્પેસ તમે કઈ રીતે જોઈ રહ્યા છો, વ્યૂ કઈ રીતે રાખશો આગળ માટે? એમાં બે વસ્તુ છે. આજે એફએમસીજી ના બધા સ્ટોક્સ છે એ લોકોનો ગ્રોથ કોઈ દિવસ 30% તો આવવાનો નથી. એટલે એ લોકોનો ગ્રોથ 12, 15, 18% ડિપેન્ડિંગ ઓન ધ બિઝનેસ આ જ રેન્જમાં આવવાનો છે, પેટ ગ્રોથ. જ્યારે કે એટલે આ ગ્રોથ સમટાઈમ બેક માટે આપણને બહુ ગમતો નહોતો, કેમ કે આ ગ્રોથ પણ આપણને 60, 70 ને 80 પીઈમાં મળતો હતો. જ્યારે કે આખું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેસ છે, કેપિટલ ગુડ સ્પેસ છે, મેન્યુફેક્ચરિંગ સ્પેસ છે, ત્યાં 30 અને 35% ગ્રોથ આવી શકે, કેમ કે ત્યાં ઇકોનોમીઝ ઓફ સ્કેલ આવી જાય છે. પણ જે લાસ્ટ 1-1.5 વર્ષમાં આ સ્ટોક્સનું વેલ્યુએશન થઈ ગયું અને એ લોકોનું પોર્ટફોલિયો એલોકેશન જે થઈ ગયું, એને લીધે પોસિબલ છે કે આ સેગમેન્ટ થોડું બ્રીધર લેશે. અને જ્યારે આઈધર ટાઈમ કરેક્શન, પ્રાઇસ કરેક્શન તો થોડું આવી ગયું છે, હજી થોડું ઘણું ટાઈમ કરેક્શન લેશે તો માર્કેટ FY26 ડિસ્કાઉન્ટ કરવાનું ચાલુ કરશે આ સેક્ટરમાં, FY27 ડિસ્કાઉન્ટ કરવાનું ચાલુ કરશે. તો વિથ ટાઈમ કરેક્શન અને લિટલ પ્રાઇસ કરેક્શન જે આખું મેન્યુફેક્ચરિંગ સ્પેસ છે એ પાછું એટ્રેક્ટિવ થશે. ઇન ધ મીન ટાઈમ જે એફએમસીજી સેક્ટર ચાલે છે એમાં થોડું કેપિટલ પ્રોટેક્શન થઈ રહ્યું છે. એટલે મને નથી લાગતું ફંડામેન્ટલી ગ્રોથ એફએમસીજી કંપનીઝનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે મેન્યુફેક્ચરિંગ ગ્રોથથી વધારે આવશે. હજી બી મેન્યુફેક્ચરિંગ સેક્ટર સારું જ કરશે, થોડું વેલ્યુએશન કરેક્શન થઈ રહ્યું છે અત્યારે. જી મેમ, સાથે અન્ય ડિફેન્સિવ સેક્ટરને આપણે જોઈ રહ્યા છીએ આજે પણ રિકવરીમાં જે પાર્ટિસિપેટ કરી રહ્યા છે, કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે. ફાર્મા, હેલ્થકેર, ડાયગ્નોસ્ટિક શેર્સ છે, હોસ્પિટલ શેર્સ છે. અવારનવાર આપણે આના પર પણ તમે પહેલાં પણ જોડાયા છો, તો એક તમારો પણ મત આના પર આપ્યો છે. તો આ સ્પેસ માટે હવે લોંગર ટર્મ વ્યૂ કઈ રીતે હવે તમે જોઈ રહ્યા છો? જો ફાર્મા સ્ટોક્સ છે જ્યાં પોતપોતાના ઇન્ડિવિજ્યુઅલ ગ્રોથ ટ્રિગર્સ છે, કેમ કે એમાં બહુ લોંગ ટાઈમ માટે યુએસમાં કોમ્પિટિટિવ પ્રેશર્સ હતા, માર્જિન નહોતા, અર્નિંગ્સ ગ્રોથ ઇમ્પેક્ટેડ હતો. તો જે કંપનીઓમાં આ પ્રોબ્લેમ સોલ્વ થઈ રહ્યા છે એ લોકોના પ્રોડક્ટ લોન્ચીસ સાથે, સ્પેશિયાલિટી પ્રોડક્ટ લોન્ચીસ સાથે, જેમ કે સન ફાર્મા, એમ લોકોનું સ્પેશિયાલિટી બાસ્કેટ એટલું બધું સારું કરે છે કે દે આર શોઈંગ વેરી ગુડ ગ્રોથ. એવી જ રીતે હોસ્પિટલ સેક્ટર એક એકદમ એમ જોઈએ તો પોપ્યુલેશન વાઇઝ અંડર પેનિટ્રેટેડ સેગમેન્ટ છે, એટલે કન્સિસ્ટન્ટલી એમાં ગ્રોથ આવશે. તો આ માર્કેટની વોલેટિલિટીમાં જ્યારે આ સેગમેન્ટમાં કરેક્શન આવી જાય તો મને લાગે છે લોંગ ટર્મ કેગર માટે આ એકદમ હજી બી લેવા જેવું સેક્ટર છે, પર્ટિક્યુલરલી હેલ્થકેર, હોસ્પિટલ અને સિલેક્ટ ફાર્મા.
તો એક લોંગ ટર્મ વ્યૂ હોસ્પિટલ હેલ્થ કેર સિલેક્ટ ફાર્મા પર પણ એક ફોકસ બનતું દેખાડી રહ્યું છે. આ સિવાય પરિણામ જ્યારે આવ્યું મેમ ત્યારે સૌથી પહેલાં આપણને જે રિએક્શન દેખાડી રહ્યું હતું કરેક્શનનું એ હતા PSU કાઉન્ટર્સ. આપણે જાણીએ છીએ PSU એઝ અ થીમ જે રીતે એક શરૂઆત થઈ પ્રી ઇલેક્શન રેલી આપણને કાઉન્ટર્સમાં દેખાવા મળી, પછી ઇન્ફ્રા, ડિફેન્સ, રેલવે, PSU બેન્કિંગ કાઉન્ટર્સ હોય, પરંતુ ત્યાં જ આપણે એક ખાસ કરીને ઘટાડાની એક શરૂઆત ગઈકાલે જોઈ હતી. આજે રિકવરીમાં પણ એટલું પાર્ટિસિપેશન નથી આ સ્ટોક્સ બતાવી રહ્યા. તો હવે આ થીમ આગળ જતાં કઈ રીતે પ્લે આઉટ થશે, ત્યાં તમારો કઈ રીતે એક વ્યૂ રહેશે? તો એ જ વોલેટિલિટીની આપણે નેક્સ્ટ 1 મહિના માટે વાત કરી રહ્યા છીએ. મારા હિસાબે જો NDA ગવર્મેન્ટ ફોર્મ થશે તો કોઈ બેંકોને પણ મેજર લોન શું કહેવાય લોન માફી કે એવું આપવું નહીં પડે, અને જે સ્પીડમાં બધા જ સેક્ટર્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, જેમ કે વંદે ભારતના ઓર્ડર્સ હોય કે હજી બી પાવરના ઓર્ડર્સ હોય જે બહુ મોટા આવવાની ઇન્ડિયાને જરૂર છે, એ બંને ગવર્મેન્ટમાં આવશે. કાંઈ પણ થાય તો આવશે. એક સ્પીડનો ખાલી સવાલ છે કે શું સ્પીડમાં કામ થશે. ડાયરેક્શન ચેન્જ થવાનું નથી, અને એ સ્પીડ પર જ્યાં ક્વેશ્ચન માર્ક છે અને વેલ્યુએશન બહુ હાઈ છે, ઓવર ઇન્વેસ્ટમેન્ટ છે રોકાણકારોથી, મ્યુચ્યુઅલ ફંડ હોય કે પછી ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર્સ હોય, એટલે ઓવર ઓનરશિપ અને લિટલ હાઈ વેલ્યુએશન અહેડ ઓફ ટાઈમ, એનું કરેક્શન આ સેક્ટરને સ્ટોક્સમાં અક્રોસ PSUs આવી રહ્યું છે. એકવાર એ લેવલ આવી જશે કે જ્યાં ઓવર ઓનરશિપ પણ થોડી રીઝનેબલ થઈ જશે, જે હમણાં થઈ રહી છે, અને પ્રાઇસ પણ ઓવર એક્સપેક્ટેશન નહીં ઇન્કોર્પોરેટ કરતી હોય, તો મને લાગે છે આ જ સ્ટોક્સ પછી પાછા બહુ સારું રિટર્ન આપશે, કારણ કે ગ્રોથ ઇન્ડિયન ઇકોનોમીનો એની સાથે લિંક છે. મેમ નેક્સ્ટ થીમ ફિનાન્સ એક વ્યૂ, કારણ કે આ સ્પેસમાંથી પછી બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, NBFCs અને ઓલવેઝ જે એક બેન્કિંગ માટે ફોકસ રહેતું હોય છે અને એક ચર્ચા રહેતી હોય છે પ્રાઇવેટ વર્સિસ PSU. તો કઈ રીતે ફિનાન્શિયલ એક થીમ જે છે એ આગળ જતાં તમે જોઈ રહ્યા છો? જો મને લાગે છે કે જે અત્યારે ઇકોનોમીની હેલ્થ છે કે કોર્પોરેટ બેલેન્સ શીટ પણ બહુ રીઝનેબલી વેલ પ્લેસ છે, કોઈ ઓવર લેવરેજ નથી, અને ગ્રોથ કેપિટલ હજી સુધી તો ઇક્વિટી માર્કેટ બહુ કમ્ફર્ટેબલી આપતું હતું, વેધર ઇટ ઇઝ મિડ કેપ ઓર લાર્જ કેપ, અને ઇન્ડિવિજ્યુઅલ બેલેન્સ શીટ પણ એવી ઓવર સ્ટ્રેચ્ડ નથી, ત્યારે બેંકોની હેલ્થ બહુ સારી છે. લાસ્ટ 1-1.5 વર્ષમાં બેંકોમાં એટલો સારો ભાવોમાં ઉછાળો આવ્યો નથી, કારણ કે કરેક્શન જે એસેટ ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટને લીધે પ્રોવિઝનિંગ લેસનું ગ્રોથ હતો એ ટીપ ઓફ આવી ગયું હતું. પ્લસ જે નિમ હતા એ એટલા હાઈ હતા કે ઇન્વેસ્ટરને ડર હતો આ નિમ સસ્ટેન થશે કે નહીં. પણ અહીંયાથી તમે જુઓ તો એની હેલ્ધી ઇકોનોમી બેંક્સ પાર્ટિસિપેટ અને બહુ સારું બેંક કરતા હોય છે. એટલે મારું માનવું છે કે બેંક સ્ટોક્સ અહીંયા પછીની જે પણ તેજી હશે એમાં પાર્ટિસિપેટ કરશે. પ્રાઇવેટ સેક્ટરને ઓલવેઝ થોડું વધારે પોઈન્ટ મળતા હોય છે બીકોઝ ઓફ ધેર ગવર્નન્સ, અને પર્ટિક્યુલરલી એટ અ ટાઈમ જ્યારે પ્રાઇવેટ સેક્ટરનું વેલ્યુએશન પણ અટ્રેક્ટિવ છે. તો એ બંને કોમ્બિનેશનને લીધે ગ્રોથ, વેલ્યુએશન એ આ સ્ટોક સારું કરશે. પણ પર્ટિક્યુલરલી અગર હું PSU બેંક્સ પર આવું તો મારું એવું માનવું છે કે બીટ SBI, બીટ સમ ઓફ ધી અધર પબ્લિક સેક્ટર બેંક, મને તો કરેક્શન પહેલા પણ સારા લાગતા હતા અને કરેક્શન પછી મને બહુ વધારે સારા લાગે છે. પર્ટિક્યુલરલી અગર SBI નું કહેવા જઈએ તો અત્યારે બહુ જ ફિયર છે કે ફાર્મર લોન વેવર આવી જશે એ લોકો પર, કે કોઈ બીજું લોન વેવર્સ આવશે. પણ તમે અધરવાઇઝ જુઓ, આ ફિયરને કાઢો તો વેલ્યુએશન વાઇઝ વેરી વેલ્યુએબલ સબસિડિયરી SBI મ્યુચ્યુઅલ ફંડ SBI ઓન કરે છે, SBI લાઈફ, SBI કાર્ડ્સ, એ બધું SBI વેલ્યુએબલ સબસિડિયરી ઓન કરે છે. એટલે મારા હિસાબ, અને આ ડિજિટલી બહુ જ સાઉન્ડ બેક છે, એટલે મારા હિસાબે SBI અહીંયાથી ખૂબ જ સારું રિટર્ન આપશે. બધી નાની PSU બેંક્સ પર મારો ઇન્ડિવિજ્યુઅલ વ્યૂ નથી, પણ મને નથી લાગતું કે અહીંયાથી જે બેંકો કોઈ એવા પ્રીમિયમ પર છે કે જ્યાંથી એ લોકો વેલ્યુ જસ્ટિફાઈ નથી કરી શકતા. મને લાગે છે બેંકો પાછું પાર્ટિસિપેટ કરશે.
જી ડેફિનેટલી એક સરસ વ્યૂ અહીંયાથી PSU પ્રાઇવેટ જે ઓલવેઝ ડિસ્કશન ફિનાન્શિયલ થીમ પર અને SBI સ્ટોક સ્પેસિફિક પણ એક સલાહ. એની સાથે સાથે અનેક ગવર્મેન્ટ કાઉન્ટર LIC માટે મેમ વ્યૂ તમારી પાસેથી લેવા માગીશ. લોઅર લેવલથી નો ડાઉટ ઉપર આવ્યું છે આ કાઉન્ટર, પરંતુ IPO પ્રાઇસ જે હતું ત્યાંથી કોઈ ખાસ બદલાવ આપણને આમાં જોવા નથી મળ્યો. વેલ્યુએશન અહીંયા છે ખાસ કરીને કમ્ફર્ટ આપી રહ્યા છે, ગવર્મેન્ટ ઓન કંપની છે, પરંતુ અહીંયા જે છે LIC માટે એક લોંગર ટર્મ વ્યૂ તમારા મત મુજબ કઈ રીતે રહેશે આગળ? જો LIC જે લાસ્ટ ચેરમેને કીધું કે એ લોકોનું બહુ જ લાર્જ નેટવર્ક છે અને જો એ લોકો હેલ્થ ઇન્સ્યોરન્સમાં એન્ટર થાય તો એ લોકો બહુ સારું કરી શકે અને દેટ વિલ બી અ વેરી ગુડ મૂવ અને વેલ્યુ તો છે જ. એટલે મને લાગે છે અહીંયાથી LIC આજે એકાદ મહિનાનું પેન પોઈન્ટ છે એની પછી પાછું ખૂબ જ સારું કરશે. તેની સાથે અન્ય થીમ મેમ EV પર પણ તમે મેન્શન કર્યું હતું શરૂઆતની કમેન્ટ્રીમાં, તો ઓટો એન્સિલરી સાથે આપણે જાણીએ છીએ ઇટ્સ હ્યુજ એમાં સેગમેન્ટ્સ પણ આપણે ઘણા બધા જે જોઈ રહ્યા છીએ, PV, CV, 3 વ્હીલર્સ, EV ઇન્ફ્રા અને લઈને પણ હવે એક ફોકસના લોકેશન આપણે ગવર્મેન્ટનું પણ આવતું દેખાઈ રહ્યું છે. તો આ સ્પેસ માટે તમારા મત મુજબથી શું વ્યૂ રહેશે? જો જે EV સેગમેન્ટ છે ને એ તો ગ્લોબલી આ મસ્ટ છે ટ્રાન્ઝિશન અને એ એન્વાયરમેન્ટ માટે થવાનું જ છે કોઈ પણ ગવર્મેન્ટ હોય. અને એને લીધે અમુક કંપનીઓ જે EV ટ્રાન્ઝિશનમાં અહેડ છે એ લોકો સારું કરશે. ટુ વ્હીલરમાં કયું પ્રોડક્ટ કેટલું સારું કરશે, કોનો શું માર્કેટ શેર થશે EVમાં, એ બધું એક ટ્રાન્ઝિશન મોડમાં છે અત્યારે. તો નોટ EV, આઈ ડોન્ટ પ્લે ટુ વ્હીલર્સ ફોર EV. ઓફકોર્સ હીરો મોટર્સ અમે લોકો રેકમેન્ડ કરતા હતા અને કરીએ છીએ because of the rural penetration and rural recovery. Apart from that they are doing well. ખાસ EV માટે જોવું હોય તો એક કંપની છે ઓલેક્ટ્રા જે ગ્લોબલ લીડર સાથે એમનું ટાઈઅપ છે અને એ લોકો EV વ્હીકલ્સ બનાવે છે. એ મને બહુ સારું લાગે છે. આની પહેલા પણ એકવાર મેં કીધું હતું સ્ટોક ઇઝ ડુઈંગ વેલ, કંપની ઇઝ લાઇકલી ટુ ગ્રો સબસ્ટેન્શિયલી. તો એ મને ચોક્કસ સારું લાગે છે. તો આ સ્પેસમાં આ કાઉન્ટર એક ફોકસ બનાવતા દેખાઈ રહ્યા છે. બે થીમ, બે સેક્ટર્સ મેમ હું અહીંયાથી પૂછવા માંગીશ. એક તો ટેલિકોમ છે અને એની સાથે એવિએશન. આપણે જાણીએ છીએ કે લિસ્ટેડ પિયર્સ ઘણા ઓછા છે, પરંતુ આ બંને સેક્ટર્સ માટે હવે સમય તમે કઈ રીતે જોઈ રહ્યા છો, ટેલિકોમ અને સાથે એવિએશન? જો એવિએશન પણ કાલે પણ હું કહેતી હતી અને આજે બી કહું છું કે એ સેક્ટરમાં જે જબરજસ્ત ગ્રોથ આવી રહ્યો છે ઇન્ડિયામાં, જે મિડલ ક્લાસ ની એફોર્ડેબિલિટી વધી રહી છે, ઉપરાંત કોમ્પિટિશન એવિએશનમાં ઓછી થઈ ગઈ છે, એરપોર્ટ્સ વધી રહ્યા છે. એક નવું નાનું શું ટ્રિગર છે, ઓઇલ પ્રાઇસીસ કમ્ફર્ટેબલ છે પણ એ ચોક્કસ એક ટ્રિગર છે. તો મને લાગે છે કે એવિએશન સ્ટોક અને પર્ટિક્યુલરલી ઇન્ડિગો વિલ કન્ટિન્યુ ટુ ડુ વેરી વેલ. અને એને કોઈ ગવર્મેન્ટ સાથે મને નથી લાગતું બહુ ખાસ લિંકેજ છે, એટલીસ્ટ શોર્ટ ટર્મમાં. મીડિયમ ટર્મમાં ઇકોનોમીને કોઈ નુકસાન થાય તો થઈ શકે, પણ એ મને સારું લાગે છે. એવી જ રીતે એવિએશનની જેમ તમે જે મને બીજું સેક્ટર કીધું, તમે કયું સેક્ટર કીધું મને હમણાં? જી મેમ, ટેલિકોમ સેક્ટર. કરેક્ટ. તો ટેલિકોમમાં બી શું છે, ડેટાનો ગ્રોથ, યુસેજ એ ઇન્ડિયામાં વધે જ છે અને ઇન્ડિયા લોએસ્ટ કોસ્ટ માર્કેટ છે. અહીંયાથી પ્રાઇસ પણ વધશે, વોલ્યુમ બી વધશે. આ સ્ટોરી હું 2-3 વર્ષથી કહું છું કે આટલું ક્લિયર કટ વોલ્યુમ ગ્રોથ, પ્રાઇસ ગ્રોથ સ્ટોરી નથી. અને ફોર્ચ્યુનેટલી બધા સ્ટોક્સ જે સેક્ટરમાં છે એમને સારું કર્યું છે. ભારતી હોય કે ઇન સમ ફોર્મ જીઓ હોય, અને હવે વોડાફોનનું બી થોડી લાઇફલાઇન મળી છે સ્ટેબિલાઇઝ થવા માટે. એટલું નક્કી છે કે બધા ભેગા મળીને એને બચાવવા જ માંગે છે અને નાઉ વિથ ઇન્ફ્યુઝન ઓફ મની ગ્રેજ્યુઅલી એ પણ રિકવરી કરશે. તો ટેલિકોમ સેક્ટરમાં પણ આ બધા બેટર ડિફેન્સિવ છે તમે મને પૂછો તો, બીકોઝ એ લોકો ડિફેન્સિવની સાથે ગ્રોથ છે. નોર્મલ ડિફેન્સિવ કરતા હું આ લોકોને વધારે પ્રેફર કરું હંમેશા. ઓકે, ડેફિનેટલી મેમ. આમ તો ઘણા સેક્ટર્સ આપણે ચર્ચા કરી છે, પરંતુ તમારા મત મુજબ કોઈ એવું સેક્ટર સ્કીપ થયું છે મારાથી કે તમને એવું લાગી રહ્યું છે કે ત્યાં એક ફોકસ રાખવું જોઈએ હવે? એવું કોઈ લિસ્ટેડ મોટા પ્લે નથી, પણ મેજર અહીંયાથી જે એક ઇન્ફ્લેક્શન આવશે અને નવા
પ્લેયર્સ ધીમે ધીમે વધારે એન્ટર થશે એ ડ્રોન્સ જે એઝ અ સેક્ટર છે એનું પ્રેઝન્સ બહુ ઓછું છે, એટલે કંઈ મોટું મ્યુચ્યુઅલ ફંડ્સ ને બધા લઈ નથી શકતા હજી. પણ આ બધા નેક્સ્ટ 5 યર 10 યરના અપકમિંગ સેક્ટર ફોર શ્યોર છે. ટેકનોલોજી એનર્જી ટ્રાન્ઝિશન અને ટ્રાન્સપોર્ટેશન ટ્રાન્ઝિશન ફ્રોમ રોડ રેલ જે બધું સારું કરે જ છે, એક ડ્રોનથી ઘણી બધી એફિશિયન્સી લાવવાની કોશિશ ચાલુ છે અને મને લાગે છે એ ઇન્ડિયામાં હજી બી સારું કરશે. અને જ્યારે પાવર અથવા તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું કરશે એની સાથે પાવર કેબલ્સ છે અને જે વાયર્સ છે, ટ્રાન્સફોર્મર્સ છે, આ સેક્ટર્સ મારા ખ્યાલથી બધા બહુ જ સારું કરશે હજી બી. ઇટ્સ જસ્ટ અ ક્વેશ્ચન ઓફ ટાઈમ કે જ્યારે આ કરેક્ટિવ ફેઝ ચાલુ છે અને પાછો આમાં સસ્ટેન્ડ ગ્રોથ આવી જશે. જી મેમ, ઘણા ઇન્ટરેસ્ટિંગ આપની સાથે ડિસ્કશન રહ્યું અને યુઝફુલ જે છે આપના તરફથી વ્યૂઝ પણ અમને મળ્યા છે. રજા લેવાનો સમય થયો છે, ડિસ્ક્લોઝર્સ જાણીએ મેમ. તો આમાંથી ઘણા બધા સ્ટોક્સ એઝ અ હાઉસ અમે રેકમેન્ડ કરતા હશું અને કોક સ્ટોક્સમાં મારા પર્સનલ વ્યૂઝ બી હશે જે અમે કવર નહીં કરતા હોય અને અમારા પીએમએસ ક્વોન્ટ બેઝ છે, છતાં આમાંથી કોઈ સ્ટોક્સ હોઈ શકે છે. તો મારે પર્સનલ હોલ્ડિંગ કોઈ ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સમાં આવી રીતે છે નહીં, તો તમે ડિસ્ક્લોઝર તરીકે લઈ શકો છો. જી મેમ, આભાર આપનો અમારી સાથે જોડાઈને ખાસ આપના વ્યૂઝ શેર કર્યા. થેન્ક યુ. થેન્ક યુ. તો એ સાથે જ હાલ સમય થયો છે કે આ શોમાં બસ આટલું જ. મને પણ આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC ગુજરાત.